જો ભાઈ, તમારા ગામની ઉગમણી દિશાએ એક વડનું ઝાડ છે ને? હવે મને ત્યાં એક મહાકાળી માતાનું સ્થાનક દેખાય છે, પણ દુઃખની વાત એ છે કે આજે કોઈ એનું રણી ધણી નથી હો. પણ જો એનું સ્થાપન ફરીથી કરવામાં આવે અને પૂજા પાઠ થાય તો હું માનું છું કે કદાચ તમારું ભલું થાય એમ છે. હા હા, માતાજીનું સ્થાનક ગોતીને માતાજીનું ફરીથી સ્થાપન કરીશું. સરસ. હા હા, માતાજીનું સ્થાપન કરીને કાયમના માટે દીવો પણ કરીશું. બરાબર. એ દીવા સ્થાને નાનું મહાકાળીનું મંદિર પણ બનાવીશું. બહુ સરસ. હવે હું તમને આ ચૂડો આપું છું ને, મારી બાધા છે, તમારા ગામના મુખીને આપી દેજો. આ બરાબર? સૌ સારાવાના થશે, ચિંતા ના કરશો. જય માતાજી. શ્રદ્ધાપૂર્વક બધાએ પથ્થરની પૂજા કરી અને મહાકાળી માતાની સ્થાપના કરી. ત્યારબાદ કૂવાનું ખોદકામ ફરીથી શરૂ કર્યું. કૂવાનું ખોદકામ કરતી વખતે જમીન નીચે ઊંડાણમાં નદીનું વહેણ જોવા મળ્યું અને આ વહેણમાં એક ચમકતો પથ્થર મળ્યો. ત્યારબાદ ગામના ઝાપાનું તોરણ પણ બંધાવ્યું.